હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા આજના વિડીયોમાં. આપણે જોવાના છે સેક્શન નંબર બી, બરાબર, ચેપ્ટર નંબર 2 ના જે વધેલા એક્ઝામ્પલ છે આપણે જોવાના છે. 6 થી લઈને 11 એક્ઝામ્પલ છે જે આપણે અસાઇનમેન્ટ સોલ્વ કરીએ છીએ, એના એક્ઝામ્પલ બચ્યા છે આપણે જોવાના છે, બરાબર. તો તમે હજુ પણ ચેનલ પર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો, બરાબર. તો ચલીએ આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. જોઈએ આજનો છઠ્ઠો એક્ઝામ્પલ શું છે, અવયવ પાડો. લાસ્ટ વિડીયોમાં આપણે આવી રીતના જ એક એક્ઝામ્પલ ડિસ્કસ કરેલો કે એમાં પહેલા શું કરવાનું છે, આપણે પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કર્યા પછી એ સંખ્યાને ભાગ એવા પાડવાના જેથી વચ્ચેની સંખ્યા આવવી જોઈએ. આને પણ આવી રીતના જ કરશું આપણે. જુઓ પહેલા જે બહુપદી છે લખી લઈએ પહેલા અહીંયા કે 2x² + 7x + 3. ઓકે, પહેલું અને ત્રીજું એટલે 3 અને 2 નો ગુણાકાર કરીએ તો આવશે 6. 6 ના ભાગ એવી રીતના પાડીએ તો 7 આવવો જોઈએ. તો 6 એકા 6 કરીએ તો 6 ને 1 7 આવે, બરાબર. પરંતુ બંનેનો પ્લસ છે એટલે બંનેની વચ્ચે લખી દઈએ પ્લસ. પાછળ x લખ્યો છે એટલે બંનેને x આપી દઈએ. ઓકે, આ થઈ જાય. શું કીધું આપણે? વચ્ચેની સંખ્યાની જગ્યાએ આ સંખ્યા લખવાની છે. તો લખીએ અહીંયા 2x² + 6x + 1x + 3. આ લખાઈ ગયું. પછી બે ની જોડી બનાવીએ. પહેલા બે ની જોડી, પછીના બે ની જોડી બનાવીએ. તો કોમન શું નીકળશે? તો 2 કોમન નીકળશે પહેલા, અને સાથે સાથે x પણ બહાર નીકળશે. એટલે વધશે શું? અહીંયા 1x વધે અને પ્લસ વધશે 3. 6 માં અહીંયા 3, બરાબર. પ્લસ અહીંયા કોમન કઈ નથી તો 1 નીકળશે બહાર, તો વધશે શું? x + 3. ફરી જુઓ તમે, x + 3 બંનેમાં દેખાય છે એટલે x + 3 કોમન આવશે અને અહીંયા વધશે 2x અને પ્લસ છે અહીંયા 1. એટલે આપણું જે અવયવ પાડવાનું કીધું છે એ આવી રીતના પડી જશે, બરાબર. તો વધી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. 7 નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો શું છે? જો x - 1 એ p of x 2x² + kx + √2 નો એક અવયવ હોય. શું કીધું છે? નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. બરાબર, અવયવ હોવું એનો મતલબ એમ થાય કે x ની એવી કિંમત આપણે આપણા બહુપદીમાં મૂકીએ જેનાથી આન્સર જો 0 આવતો હોય, આખી બહુપદીનો આન્સર કેટલો આવતો હોય? 0 આવતો હોય, તો આપણે ત્યારે શું કહીએ? એનો એક અવયવ કહીએ. તો પહેલા આપણે લખવાનું શું છે? x - 1 = 0. તો આપણને ખબર છે આગળ સાદુરૂપ કરતા x = કેટલો આવશે? આપણો 1 આવશે, બરાબર. જ્યારે આપણે જે નાની બહુપદી દેખાય છે x - 1 એને બરાબર શું લેવાનું છે? 0. તો x ની કિંમત શું આવશે? 1 આવશે, બરાબર. તો ફરીથી આપણે જે બહુપદી લખીએ p of x બરાબર શું લખ્યું છે? 2x² + kx + √2. ઓકે, x ની જગ્યાએ 1 લઈએ તો શું લખાશે? ધ્યાન આપો. 2 1² + k * 1 + √2 નો આન્સર કેટલો આવશે? 0, બરાબર. x ની કિંમત મૂકતા પછી આપણે બહુપદીનો આન્સર કેટલો આવશે? 0 આવશે. ઓકે, અહીંયા 2 * 1 તો 2 જ થશે, પ્લસ k * 1 તો k જ થશે, પ્લસ √2 = 0. k કાઢવા માટે ધ્યાન આપો, આ બધી સંખ્યાને સામે મોકલી આપીએ એટલે +2 છે સામે જતો -2 આવશે અને +√2 સામે જતો -√2 આપણો જવાબ અહીંયા આવી જશે, બરાબર. k ની કિંમત કીધી છે એટલે k ની કિંમત આપણે આવી રીતના લાવીએ છીએ, બરાબર. તો ચાલો વધીએ આગળના એક્ઝામ્પલ તરફ. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 8. 8 શું એક્ઝામ્પલ છે? અવયવ પાડવાનું કીધું છે, પણ આપણે આન્સર કેવી રીતના નીકળે ને આપણે જોઈએ. 1/8 a³ + 1/125 b³ નો આન્સર લાવશે. હવે ધ્યાન આપો, આપણે બહુપદી ચેપ્ટરમાં છે ને ટોટલ 11 સૂત્ર છે. કેટલા સૂત્ર છે? 11. એમાંનું એક સૂત્ર આવી રીતના છે. કેવી રીતે સૂત્ર? જો ધ્યાન આપો. a³ + b³ બરાબર પહેલા કૌંસમાં a + b અને બીજા કૌંસમાં a² - ab + b². આ સૂત્ર આવે છે એમાં, બરાબર. આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા આવશે, બરાબર. તો ચલો, a³ + b³ બરાબર a + b ના ગુણાકારમાં a² - ab + b². પહેલા જોઈ લઈએ કે a શું છે ને b શું છે. ધ્યાન આપો કેવી રીતના લખીએ આપણે. પહેલા ફરીથી લખું છું 1/8 a³ + 1/125 b³. ચલો ધ્યાન આપો. પહેલા 1/8 એટલે 1/2 કહેવાય અને a નો a આખાનો ઘન કરો ત્યારે, બરાબર. 8 છે 2 નો ઘન કહેવાય અને a તો a નો જ કહેવાશે, પ્લસ 125 કહેવાશે 5 નો ઘન કહેવાશે અને સાથે b પણ છે એટલે, બરાબર. એટલે આને નાને સરખાવીએ આપણે તો a બરાબર આપણી પાસે આન્સર આવી ગયો 1/2a અને b બરાબર આવી ગયો 1/5b. આના પરથી આ પહેલો કૌંસ છે ને a કહીએ, બીજા કૌંસને b કહીએ. હવે આની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ એટલે પહેલા કૌંસમાં બંનેનો સરવાળો એટલે 1/2a + 1/5b. હવે બીજા કૌંસમાં પહેલાનો વર્ગ એટલે 1/2a નો વર્ગ એટલે a 1/5
2 નો વર્ગ 4 થાય અને a નો થાય a², પછી માઈનસ બંનેનો ગુણાકાર ધ્યાન આપો 1/2 અને 1/5 એટલે 1/10 થાય, 5 દુ 10 અને ab સાથે આવી જશે, બંનેનો ગુણાકાર કરીએ તો, અને પ્લસ બીજાનો વર્ગ કરીએ એટલે 1/5 એટલે 1/25 થાય 5 નો વર્ગ, અને b નો કેટલો થાય b² થાય. એટલે જે અવયવ પણ કીધું છે ને એ આન્સર આપણો આવી રીતના આવશે. એટલે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની હતી. બરાબર, ચલો વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની કિંમત મેળવો. ઘન નથી કરવાનો આપણે, અને ઘનના મૂલ્ય મેળવ્યા સિવાય આપણે ગુણાકાર કઈ રીતે કરવાનો છે ને એ જોઈએ. ચલો 15 નો વર્ગ એટલે આપણે આમ લખાય ને 15 આખાની 3 ઘાત. ઓકે, માઈનસ ની જગ્યાએ પ્લસ લખું છું. બરાબર, માઈનસ ની જગ્યાએ શું લખીએ પ્લસ, તો માઈનસ જશે 9 સાથે એટલે -9 નો 3 ઘાત, પ્લસ અહીંયા પણ માઈનસ અંદર આપી એટલે -6 ની 3 ઘાત. બહુ અહીંયા કેવી રીતના કર્યું છે, કેમ કે માઈનસ છે એની 3 ઘાત કરીએ તો માઈનસ જ આવશે, મને ખબર છે. એટલે માઈનસ માઈનસ પ્લસ પાછો માઈનસ થઈ જશે. બરાબર, એટલે આવી રીતના લખ્યું છે. હવે ધ્યાન આપો, પહેલા આપણે પહેલું જે કૌંસ છે એને લખી દઈએ a, એટલે a બરાબર 15 છે. બીજા કૌંસે લખી દઈએ b એટલે -9 છે, અને c એટલે -6. યાદ કરો, આપણે આવું સૂત્ર આવી ગયું છે કે જો a + b + c બરાબર 0 હોય તો a³ + b³ + c³ બરાબર 3abc થાય. બરાબર છે, આપણે હવે સાબિત પણ કરવાનું છે, પણ આપણે યાદ રાખીએ હમણાં કે a³ + b³ + c³ બરાબર થાય 3abc. આવું ક્યારે થાય, જ્યારે a + b + c બરાબર શું હોવું જોઈએ 0 હોવું જોઈએ. તો પહેલા કહીએ a + b + c. ઓકે, a બરાબર છે 15 પ્લસ b છે -9 અને પ્લસ c છે -6, 15. ઓકે, માઈનસ માઈનસ પ્લસ થાય, 9 અને 6 કેટલા થાય -15 થાય. હવે જુઓ માઈનસ પ્લસ કટ થઈ જશે, આન્સર આવશે આપણો 0. એટલે કે a + b + c બરાબર કેટલો થઈ ગયો 0. તો લખાશે આપણાથી શું લખાશે 3abc લખાશે ગુણાકાર કર્યા પછી. બરાબર, તો અહીંયા લખીએ એને 3abc. 3 નો 3 a ની જગ્યાએ છે 15, b છે આપણો -9 અને c છે -6. 15 × 45 ગુણ્યા માઈનસ માઈનસ પ્લસ 9 × 6 = 54, અને આપણે 54 ગુણ્યા 45 કરીએ તો હશે આપણો 24 30 આપણો જવાબ અહીંયા આવી જશે. બરાબર, હવે યાદ રાખવાનું એટલું જ છે કે a + b + c બરાબર 0 થાય તો લખાય 3abc. બરાબર, આવી રીતે આપણે એક્ઝામ્પલ આ જોયો છે. તો વધીએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો ચાલો જોઈએ આપણે આ ચેપ્ટરના લાસ્ટ બે એક્ઝામ્પલ. બરાબર, એનું પહેલું એક્ઝામ્પલ શું છે 10મો એક્ઝામ્પલ. જો x - 4a x³ - 5x² - px + 24 તો એક અવયવ હોય તો આપણે p ની કિંમત શોધો. આપણે આગળ પણ એક એક્ઝામ્પલ જોયા આવો કે k ની કિંમત શોધો. એમાં શું કર્યું આપણે, જે નાની બહુપદી છે એને બરાબર 0 લખીએ. એટલે નાની બહુપદી શું છે x - 4 છે બરાબર 0 લખીએ એટલે આન્સર કેટલો આવશે x બરાબર 4 જવાબ આવશે આપણો. હવે x બરાબર 4 ની કિંમત ક્યાં મૂકવાની છે, આપણી બહુપદીમાં મૂકવાની છે. અને આપણને ખબર હોવી પડે કે અવયવ હોય એનો મતલબ એમ કે આપણે x ની કિંમત જો મૂકીએ બહુપદીમાં તો આન્સર કેટલા આવશે હંમેશા 0 આવશે. બરાબર, તો આપણે કિંમત મૂકીએ બહુપદીમાં તો બહુપદી છે આપણી x³ - 5x² - px + 24. 4 મૂકીએ, ધ્યાન આપો, 4 નો 3 ઘાત ઓછા 5, 4 ની 2 ઘાત ઓછા p × 4 વત્તા 24 બરાબર 0. બરાબર, આપણે x ની કિંમત મૂકીએ તો બહુપદી કેટલી આવે 0. ઓકે, 4 નો ઘન કરીએ, 4 × 4 16, 16 × 4 64 ઓછા 5 નો 5. ઓકે, 4 × 4 4 × 16 થાય, માઈનસ 4 × p એટલે 4p થાય અહીંયા, અને પ્લસ 24 બરાબર 0. ઓકે, 64 નો 64 માઈનસ 16 × 5 16 5 કેટલા થાય 80 થાય, ઓછા 4p પ્લસ 24 બરાબર 0. ચલો નેક્સ્ટ શું છે, આપણે પેલા સંખ્યાનો બાદબાકી પ્લસ કરી નાખીએ. કેમ થાય જો 64 ઓછા 80 થાય, કેટલા થાય આપણે 64 ઓછા 80 એટલે કેટલા થાય 16 થાય. બરાબર, 16 પણ કેવા -16 થશે કે માઈનસ મોટો છે એટલા માટે, -4p પ્લસ 24 બરાબર 0. ઓકે, અહીંયા જો આ માઈનસ આ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ થાય, 24 ઓછા 16 થાય, આન્સર આવશે આપણો 8. બરાબર, પણ કેવો છે પ્લસ માં છે તો રહેવા દઈએ, -4p બરાબર 0. ચલો -4p આ બચ ગયો તો પ્લસ થાય એટલે 8 બરાબર 4p થશે. હવે p કાઢવા માટે p બરાબર 8 ના છેદમાં 4, 4 છેદમાં જશે, કટ થાય 4 દુ 8 એટલે x
p બરાબર આપણો જવાબ કેટલો આવશે 2 આવશે બરાબર આવી રીતના આપણે એક્ઝામ્પલ આ સોલ્વ કર્યો છે તો ચાલો વધીએ આગળના એક્ઝામ્પલ તરફ તો જે લાસ્ટ એક્ઝામ્પલ સેક્શન નંબર 2 ચેપ્ટર નંબર 2 નો ઓકે ગુણાકાર કર્યા સિવાય 103 ગુણ્યા 107 ની કિંમત મેળવો ગુણાકાર નથી કરવાનો આપણે સાદુરૂપ આપવાનું છે કેવી રીતના સૂત્રનો ઉપયોગ કરીને ચાલો જુઓ પહેલા તો 103 ગુણ્યા 107 નો કરવાનો છે સાદુરૂપ 103 એટલે લખાય એને 100 + 3 લખાય અને 107 એટલે લખાય 100 + 7 લખાય હવે મેં આને જો કદાચ સૂત્ર સાથે સરખાવ તો કેમ થશે ધ્યાન આપો સૂત્ર આપણી પાસે એક છે x + a ના ગુણાકારમાં x + b બરાબર સૂત્ર થાય એનું x² + a + b ના સાથે x + ab આવું સૂત્ર આવે છે બરાબર શું છે x² + a + b ના ગુણાકારમાં x + ab આ સૂત્ર આવે છે હવે x બરાબર આપણી પાસે શું છે 100 પહેલું છે a બરાબર શું છે પહેલા કૌંસમાં સંખ્યા 3 અને b બીજા કૌંસમાં કેટલી છે 7 1 2 3 x બરાબર 100 a બરાબર 3 b બરાબર 7 કિંમત મૂકીએ સૂત્રમાં તો કેમ થશે ધ્યાન આપો x² એટલે 100 નો વર્ગ વત્તા a + b એટલે 3 + 7 અને x ની જગ્યાએ 100 પ્લસ ab ના ગુણાકાર એટલે 3 × 7 સાદુરૂપ આપે તો કેમ થશે ધ્યાન આપો 100 નો વર્ગ થશે 10000 પ્લસ 3 ને 7 થાય 10 ગુણ્યા 100 7 તેરી થાય 21 ચાલો 10000 10 ગુણ્યા 100 થાય 1000 પ્લસ 21 પ્લસ કરી જો 10000 ને 1000 એટલે 11000 થાય 11000 માં 21 ઉમેરે એટલે 11021 થાય એટલે આન્સર આપણો આવશે 11021 એટલે આ રીતે ગુણાકાર કર્યા સિવાય આપણે બે સંખ્યાનો સાદુરૂપ અહીંયા આપેલું છે બરાબર તો આપણે આ વિડિયોમાં ચેપ્ટર નંબર 2 ફિનિશ કર્યું છે સેક્શન નંબર 2 નું બરાબર તમને જો વિડિયો પસંદ આવ્યો હોય ભલે એક્ઝામ્પલ સમજ આવી ગયા હશે તો તમે વિડિયોને લાઈક કરી શકો છો શેર કરી શકો દોસ્તો સાથે શેર કરી શકો છો બરાબર એ વિડિયોને જરૂરથી સબસ્ક્રાઇબ કરો બરાબર અને આપણે આગળના વિડિયોમાં મળીએ પ્રકરણ નંબર 3 સાથે સેક્શન નંબર 2 નો પ્રકરણ નંબર 3 બરાબર ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ધન્યવાદ